મારા દરેક ભક્તને હું મેલડી આશીર્વાદ આપું છું. આશીર્વાદ એવા આપું છું કે કુળદેવીનો ગુનો ના થાય, આપણી માનો કોઈ ગુનો ના થાય, આપણી માં રિહાઈ ના જાય. આપણે આજે આયા, અહીંયા બધા આયા તો પ્રેમથી મળવા આયા. હું પ્રેમથી મળીશ, ભક્તિનો માર્ગ બતાડીશ. તમે મારા છો ને, બસ તો હું તમારી છું. પછી જે સ્વરૂપમાં યાદ કરો એ સ્વરૂપમાં આવનારીઓ ભગવતીઓ, હજારો કરોડો લાખો અરબો ન ખરબો, કદાચ કિલોમીટર દૂર હાથ દરિયા પાર મને મેલડી ને કોકે યાદ કરી હશે તો હું મેલડી બેટા તને આશીર્વાદ આલું છું. મારી નજર બધા ઉપર છે, પણ થોડીક રાહ જોવી પડે, પ્રતીક્ષા કરવી પડે, મારું થવું પડે. આ દુનિયા તમારી થાય હો, મને ઓળખો તો ઓળખાય. મારી પાસે જે કંઈ પડ્યું હોય, જે કંઈ હશે એ મારા ભક્તોનું. મેં કશું નહીં કર્યું, મારાથી કશું નહીં થાય. મને ગર્વ છે કે મારા ભક્તોથી દરેક ભક્તિ થશે, મને ઓળખો તો ઓળખાય. પૂર્વજો બતાવી નહીં ગયા, વડીલો શું કરતા હતા ખબર નથી. માતાજીને તો પૂજીએ છે પણ જીવનમાં દુઃખ મળતા નથી. તો તમે ભક્તિ કેવી કરો છો કે માં સુધી તમારો ભાવ જતો નથી? ભક્તિ તમે એવી કરો, એક દીવો કરો કે 10 દીવા કરો, દીવા કરો કે ના કરો, મનથી મન મળતું નથી તો ઘરે ભગવતી આવતી નથી. મેં કીધું છે કે મારા માટે કશું લાવવાની જરૂર નથી. કઈ લાવશો? તમે આયા ને, મારા માટે બધું જ આવી ગયું. હું મેલડી છું. કદાચ ફૂલ લઈને આવશો તો 2-5 કલાક પછી કદાચ કર્મય જશે, કર્માશે ને. કદાચ કંઈક વસ્તુ લઈને આવશો તો મેલી થશે, જૂની થશે ને. પણ તમારા હૃદયમાં મારા પ્રત્યેનો જે ભાવ છે ને, ચોખ્ખો, જે સોનાથી એ કિંમતી છે, જે સોનાથી એ કિંમતી છે, એને એવો ને એવો રાખજો. મને ઓળખો તો જ ઓળખાય. કોઈની પાસે કઈ માંગ્યું નથી. માગું છું તો એવું માગું છું કે હવે બહુ ફરી લીધું, બહુ ભટકી લીધું, બહુ દાણા જોડાઈ લીધા, બહુ માળા ફેરવાઈ લીધી, બહુ નિવેદો કરી લીધા. હવે તમારા પૂર્વજો જે મઠ મૂકીને ગયા છે ને બેટા, એ બાજુ વળી જાઓ. મને ઓળખો તો ઓળખા.